નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. પરેશભાઈ પાસેથી સમજવું છે કે હવે વાતાવરણમાં શું પલટો આવવાનો છે. જે સિસ્ટમોની વાત થઈ રહી છે, સિસ્ટમ કેટલી મજબૂત છે, ગુજરાતને કેટલી અસર કરવાના છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પહેલો જ સવાલ છે કે કેટલી સિસ્ટમો બનેલી છે, ગુજરાતની નજીક કઈ સિસ્ટમ છે, કેટલી અસર કરવાની એ સિસ્ટમ? જો પાયલબેન, પહેલી વાત તો એ છે કે અમે ઘણા સમયથી આપના માધ્યમથી એટલે કે જમાવટના માધ્યમથી પણ વાત કરી ચૂક્યા છે કે હમણાં ગુજરાતની અંદર સાર્વત્રિક કે સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતાઓ નથી. કેમ કે ચોમાસું ધરી છે ઉત્તર ભારત તરફ ખસેલી છે. એમાં પણ જે ગયા અઠવાડિયે પંજાબ, હરિયાણા અને યુપી બિહારના ભાગો ઉપરથી ચોમાસું ધરી પસાર થતી હતી, એ ચોમાસું ધરી છે વધારે થોડીક ઉત્તર તરફ ખસી અને પહાડી પ્રદેશો સુધી જતી રહે, એટલે કે હિમાલયની તળેટી સુધી પણ આ ચોમાસું ધરી છે ખસી ચૂકી છે. એ સાથે અરબ સાગર અને બંગાળની ખાડી છે, આમ જોવા જઈએ તો બંને સક્રિય છે. અરબ સાગરની અંદર જે સોમાલિયન જેટ કહેવાય છે એ પણ પોઝિટિવ અત્યારે જોવા મળી રહ્યા છે. એ સાથે આઈઓડી ઇન્ડિયન ઓશન ડેપોલ છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે. પણ અત્યારે એક જે પ્રશાંત મહાસાગરનું જે અમુક વિસ્તાર છે, પ્રશાંત મહાસાગરની અંદર જે ટાઇફૂન બનેલું છે અને એ ટાઇફૂન આમ જોવા જઈએ તો અત્યારે ચાઇના ઉપર થઈને ઘણું આગળ પણ નીકળી ચૂક્યું છે. છતાં પણ એ ટાઇફૂનની અસર હજુ પણ આપણા સમુદ્રી સપાટી ઉપર જોવા મળે છે. અને આમ પણ સામાન્ય રીતે જ્યારે અલ્નીનો હોય અને એમાં પણ જે જૂન અને જુલાઈમાં અલ્નીનો હતો, એટલે કે અલ્નીનો સક્રિય થયો, 2.5 ડિગ્રી સુધી પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાયું. અને એ પછી અત્યારે આપણે જુલાઈ એન્ડ અને ઓગસ્ટની અંદર એ વધુ મજબૂત થઈને 3 ડિગ્રી સુધી તાપમાન ઉચકાઈ ચૂક્યું છે. ઓગસ્ટ પૂર્ણ થતા થતા આપણે જે ઉનાળા દરમિયાન વાત કરતા હતા પાયલબેન કે આ વર્ષે સુપર અલ્નીનો બનશે, એ સુપર અલ્નીનો ઓગસ્ટ એન્ડ સુધીમાં પ્રશાંત મહાસાગરમાં બની જશે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર સાથે ઓક્ટોબર મહિનો આ આપણે સંપૂર્ણ હવે સુપર અલ્નીનોની વચ્ચે પસાર કરવાનો છે. છતાં પણ હજુ ચિંતાનું કારણ આપણા માટે, કમસે કમ ગુજરાત માટે નથી. કેમ કે અત્યારે જે ગુજરાતનો વિસ્તાર છે એમાં 58% વરસાદ છે, ઓલ ઓવર સિઝનનો વરસ્યો છે. અને શરૂઆતથી અમે આપને જણાવતા હતા કે ગુજરાતની અંદર ચોમાસા દરમિયાન અલ્નીનોની અસર હશે, છતાં પણ લગભગ 90 થી લઈને 93% સુધી વરસાદ જોવા મળશે, જે ગયા વર્ષે 109% હતો. તો 93% વરસાદ જો હજુ બાકી હોય પાયલબેન, તો સીધો જ મતલબ એ છે કે 45% વરસાદ બાકી છે. કેમ કે 98% વરસાદ છે, 58% વરસાદ છે વરસ્યો છે, 93% વરસવાનો છે, તો 45% જેવો વરસાદ હજુ બાકી છે. અને આ વરસાદ આપણે 25 ઓગસ્ટ બાદથી જોવા મળશે. હવે એનું કારણ તમને કહું કે અત્યારે એક સિસ્ટમ સક્રિય છે જે મધ્યપ્રદેશના પશ્ચિમ ઉત્તર ઉપર છે, રાજસ્થાનની અંદર દક્ષિણ પૂર્વ તરફ એ સિસ્ટમ છે. પણ ગુજરાતથી તો એ ઘણી બધી દૂર છે. ગુજરાત સુધી એનો શિયર ઝોન ચોક્કસથી આવ્યો, પણ એ શિયર ઝોનને કારણે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, જેમ કે ઈડર હોય, વડાલી, ખેડબ્રહ્મા જેવા વિસ્તાર, અંબાજીના વિસ્તાર છે, એ સાથે મહીસાગરના વિસ્તાર હોય, અરવલ્લી જિલ્લાના વિસ્તાર હોય, કે જ્યાં મધ્યપ્રદેશ કે રાજસ્થાનની બોર્ડર ટચ થતી હશે, આ વિસ્તારમાં ચોક્કસથી વરસાદ જોવા મળ્યો હશે. બાકીના જે ગુજરાતના વિસ્તાર છે એમાં કોઈ જગ્યાએ વરસાદ નથી. અને મધ્યપ્રદેશને જે રાજસ્થાન બોર્ડરે વરસાદ પડ્યો એ પણ પાયલબેન છૂટાછવાયો વરસાદ છે, સાર્વત્રિક બધામાં નથી. જ્યાં પડ્યો છે ત્યાં ક્યાંક ભારે ઝાપટાઓ પડી ગયા છે. એકાદ બે પોઈન્ટ એવા છે કે ત્યાં થોડોક સારો વરસાદ વરસ્યો છે, બાકી છૂટાછવાયા ઝાપટા સામાન્યથી મધ્યમ છે. હવે અત્યારે આ સિસ્ટમ લગભગ આવનારા 24 કલાકની અંદર, એટલે આવતીકાલે 13 તારીખ સુધીમાં એ સિસ્ટમ છે પણ ઉત્તર તરફ થોડીક આગળ ખસી જવાની છે. પછી બંગાળની ખાડીની અંદર આવનારા 24 કે 36 કલાક દરમિયાન એક નવી સિસ્ટમ પણ બનવાની છે. પણ એ નવી સિસ્ટમ છે એ પણ ઉત્તર ભારત તરફ જવાની છે. યુપી, બિહાર અને જે પહાડી પ્રદેશો છે આપણા ઉત્તર ભારતના, એ તરફ જવાની છે. ગુજરાતને અસર કરતા નથી. ખાસ કરીને જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ધીમે ધીમે હવે વીક પડી રહ્યો છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે 20 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કોઈ જ વરસાદની સંભાવનાઓ નથી. આ એક ચોક્કસ છે કે જે 700 એચપીએ લેવલે અને 850 એચપીએ લેવલે સોમાલિયન જેટના જે પવનો પણ ક્યાંક અસર કરતા હોય. આમ જોવા જઈએ તો સોમાલિયન જેટ છે અત્યારે કોંકણ ગોવાથી લઈ અને કેરળના દરિયાકાંઠા સુધી સ્ટ્રોંગ છે. પણ જે ગુજરાત તરફ એના જે પવન આવવા જોઈએ ઓછા આવી ગયા છે. પણ જે ભેજવાળા પવનો આવતા હોય છે એ ભેજને કારણે 700 એચપીએ લેવલ અને 850 એચપીએ લેવલે ભેજનું પ્રમાણ છે, જેથી કરીને ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે. અમુક જગ્યાએ તડકા જેવો માહોલ હશે, એકદમ વાતાવરણ ખુલ્લું પણ હશે. અને અમુક જગ્યાએ છૂટાછવાયે એકદમ સામાન્ય,
એટલે કે જે આપણા ખેતી પાકોને કોઈ પાણીની જે આપણે કહી શકાય કે કમી પૂરી કરે એ પ્રકારના વરસાદ નહીં જોવા મળે, પણ એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા નોંધાય એ અપવાદ રૂપ રહેશે. બાકી 20 ઓગસ્ટ સુધી કોઈ વરસાદનું પરફોર્મન્સ જોવા નહીં મળે. 21 થી 25 ઓગસ્ટ હશે એ પણ એ સેશન પણ આમ તો એવું જ છે, લગભગ બધું ખુલ્લું હશે અને એમાં ઝાપટાઓની સંખ્યામાં વધારો થશે પાયલબેન. 21 થી 25 તારીખમાં સારા વરસાદ નથી થવાના, વરસાદી ઝાપટાનું જે પ્રમાણ હશે એ પ્રમાણમાં થોડો વધારો થશે. પણ 25 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીની અંદર એક જે સિસ્ટમ બનવા જઈ રહી છે એ સિસ્ટમ લગભગ પછી ગુજરાત ઉપરથી પસાર થાય તો 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે, અને આપણે પાયલબેન યાદ હોય તો જમાવટના માધ્યમથી આપણે ઘણી વખત ચર્ચા કરી હતી કે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરના સેશનમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. એ પ્રકારના વરસાદ છે 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે વરસી શકે છે. ત્યાં સુધી આપણે સારા વરસાદની અપેક્ષા નથી. એ પણ જો અત્યારે પાયલબેન એવું છે, આમાં બંગાળની ખાડીની સિસ્ટમના મુખ્ય ટ્રેક જો તમે આ વર્ષના જોયા હોય તો મોટા ભાગની જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ બોર્ડરથી છોટાઉદેપુર દાહોદ ગુજરાત સુધી આવે. ઘણી વખત એક સિસ્ટમ આપણે અમદાવાદ સુધી પણ પહોંચી હતી અને અમદાવાદ થઈ પછી રાજસ્થાન ઉપર ગઈ. મોટા ભાગે બંગાળની ખાડીની સિસ્ટમ છે તો ગુજરાત ઉપર આવીને પશ્ચિમમાં દ્વારકા સુધી કે કચ્છના પશ્ચિમ છેડા સુધી જવી જોઈએ, પણ એ મધ્ય ગુજરાત કે ત્યાંથી આગળ આવી અને ઉત્તર ગુજરાત ઉપર થઈ અને રાજસ્થાન તરફ જાય છે. એનું ટેકનિકલ કારણ એ છે કે જે અરબ સાગર છે ને એમાં પણ અરબ સાગરના જે ઉત્તર ભાગો છે એટલે કે કચ્છ, પાકિસ્તાન અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો એ તરફનો જે સમુદ્ર છે એ સમુદ્રી તાપમાન છે ઊંચું છે, જેથી કરીને ત્યાંથી પવનો છે ગરમ પવન આવી રહ્યા છે. એટલે બંગાળની ખાડીની સિસ્ટમ છે એને પશ્ચિમમાં જવાની જગ્યાએ એને એ પવનો છે એ આગળ વધતા અટકાવે છે. 700 એચપીએ લેવલે ખાસ કરીને એ પવનની વધારે અસર છે, જેથી કરીને સિસ્ટમ ઉત્તર તરફ ખસી જાય છે અને એને કારણે બેન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. પણ હવે ધીમે ધીમે સોમાલિયન જેટ છે એ મજબૂત બન્યા છે, જેને કારણે ઉત્તર જે ભાગો છે અરબ સાગરના ઉત્તર ભાગો એનું તાપમાન હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને એ તાપમાન ઘટી રહ્યું છે એટલે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ પણ લગભગ હવે પશ્ચિમ તરફ જશે. એટલે હવે પછી ઓગસ્ટ એન્ડમાંથી આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી જે વરસાદની રાઉન્ડની શરૂઆત થશે એ મારું એવું વ્યક્તિગત માનવું છે કે બેન એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, દ્વારકા, જામનગર, પોરબંદર હોય, કચ્છના ભાગો હોય, બીજા પણ ઘણા બધા ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, બધા જ ને સારા વરસાદનો લાભ આપશે. આ એક ચોક્કસ છે કે અત્યાર સુધી ઘણા બધા વિસ્તાર એવા છે જે દુષ્કાળગ્રસ્ત ગણી શકાય, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર હોય, દાહોદના 1-2 સેન્ટર ગણી શકાય. ઉત્તર ગુજરાતમાં પણ અમુક સેન્ટર અમીરગઢ હોય કે વગેરે એ વિસ્તારનું એવું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે કે જેને દુષ્કાળગ્રસ્ત ગણી શકાય. બાકીના જે તમામ વિસ્તારો છે એમાં ઘણી જગ્યાએ સારું છે તો ઘણી જગ્યાએ મધ્યમ છે. પણ ઓલ ઓવર ગુજરાતમાં જે 25 ઓગસ્ટ થી જે વરસાદની શરૂઆત થશે 6 સપ્ટેમ્બર સુધીમાં સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળશે અને સપ્ટેમ્બર મહિનામાં એકંદરે વરસાદ ખૂબ સારો રહે તો પછી જે અત્યાર સુધી આપણે પાણીની ઘટ ગુજરાતની અંદર હજુ પણ અનુભવી રહ્યા છીએ એ પાણીની ઘટ પૂર્ણ થઈ જાય. અને મેં આપને પાયલબેન મને યાદ છે ત્યાં સુધી લગભગ આપણે જૂન મહિનામાં વાત થઈ કે 15 ઓગસ્ટ સુધીનું સેશન તો એવું હશે ખેડૂત માટે કે ભાઈ વરસાદ તો ઠીક છે થયા છે પણ પાણીની વ્યવસ્થા નથી થઈ, થોડું નબળું છે. પણ 15 ઓગસ્ટ બાદથી જે વરસાદ આવશે એ આખા વર્ષનું ચિત્ર બદલશે. એટલે હવે પછીના જે વરસાદ છે વર્ષનું ચિત્ર છે એ ક્યાંક ને ક્યાંક બદલી શકે છે. સારા વરસાદ છે 25 ઓગસ્ટ બાદ અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વરસી શકે છે અને ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ થઈ જાય તો લગભગ આ ચોમાસું 10 ઓક્ટોબર સુધી ચાલે તો ત્યાં સુધીમાં લગભગ પાણીની વ્યવસ્થા થઈ જાય તો અત્યારે ખેડૂતને જે ચોમાસું પાકમાં નુકસાન ગઈ હોય તો શિયાળુ પાક અને ઉનાળુ પાક લઈ અને પછી ક્યાંક એનું નુકસાનની ભરપાઈ કરી શકે આ પ્રકારનો માહોલ રહેવાનો છે. એટલે અત્યારે ભલે વરસાદ નથી પણ એવી પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે હવે વરસાદ આ ચોમાસા દરમિયાન પડવાનો જ નથી, દુષ્કાળ જેવું થશે એવું નથી. આ એક લાંબો ગેપ છે અને આ લાંબો ગેપ છે એના પણ મેં જે આપણે ટેકનિકલ કારણ જણાવ્યા છે એ કારણસર આ લાંબો ગેપ અત્યારે નોંધાઈ રહ્યો છે અને આ ગેપમાંથી આપણે 25 ઓગસ્ટ બાદ મુક્તિ મળશે, ત્યાર પછી ચોમાસું છે એ ફરીથી સક્રિય થઈ શકે છે. પરેશભાઈ એકદમ નાનકડો સવાલ છે, છેલ્લો સવાલ
સવાલ છે કે આ આખું ચોમાસું જે છે આપણે તમે પણ વાત કરી હતી અને બધા જ કહી રહ્યા છે કે સિસ્ટમો આધારિત વધારે છે, એટલે જે ચક્રની ને તમે ધરીની વાત કરી એ બહુ જ ખોરવાઈ ગયું છે બધું. તો હવે કોઈ સિસ્ટમ મજબૂત કે બનવાની સંભાવનાઓ છે, ક્યાં બનશે અને કેટલા સમયે સિસ્ટમો બનવાની છે? પરંતુ સિસ્ટમો તો હજી ઘણી બધી બનશે, પણ બધી જ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવે એવું જરૂરી નથી, કેમ કે બંગાળની ખાડીની અમુક સિસ્ટમ છે પછી ઉત્તર ભારત તરફ પણ નીકળી જતી હોય, અથવા તો પશ્ચિમ બંગાળ કે જે આપણે નોર્થ ઈસ્ટના જે સેવન સિસ્ટર સ્ટેટ કહીએ છીએ એ તરફ પણ પછી નીકળી જતી હોય છે. પણ એક ચોક્કસની વાત છે કે ઘણી બધી સિસ્ટમ છે એ હજુ બંગાળની ખાડીમાં બનશે. બંગાળની ખાડી છે એ સક્રિય રહેવાની છે. લગભગ મારું માનવું છે ત્યાં સુધી ઓક્ટોબરના મધ્ય સુધી તો બંગાળની ખાડી સક્રિય રહેવાની છે. સિસ્ટમ છે ત્યાં એક પછી એક બનતી રહેવાની છે, અને એમાં પણ 25 ઓગસ્ટ આસપાસ, પછી 2-3 દિવસ આગળ પાછળ હોઈ શકે, 25 ઓક્ટોબર આસપાસ એક સિસ્ટમ બનવાની છે. એ સિસ્ટમ ગુજરાત ઉપર ચોક્કસથી આવશે, અને એને કારણે આપણે ઓગસ્ટ એન્ડ અને ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયું એમાં વરસાદનો સારો એવો લાભ થશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.